નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે માહિતીના મધ્યસ્થ અને બહુલક વિશે માહિતી મેળવી હતી અને સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલા સુધી જોયું હતું અને અમુક ઉદાહરણો જોયા હતા. મધ્યસ્થ એટલે શું, બહુલક એટલે શું, તેના વિશે આપણે શીખી ગયા. હવે આપણે સ્વાધ્યાય 3.2 ના ક્વેશ્ચન નંબર 2 ઉપર પહોંચ્યા. તો તેમાં શું આપેલું છે? એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. તો 11 અલગ અલગ ખેલાડીઓએ બનાવેલા રન દર્શાવેલા છે. 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15. આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ ત્રણેય પ્રતિનિધિ મૂલ્ય આપણે શોધવાના છે. તો આ ત્રણેય સમાન છે. ત્રણેય શોધી અને ચકાસવાનું કે ત્રણેય સમાન આવે છે, ત્રણેયના મૂલ્યો સમાન આવે છે કે નહીં. તો જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો આપને 6, 15, 120 અલગ 11 ખેલાડીઓના રન આપેલા છે. તો માહિતીને સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવતા. આમાં સૌથી નાનો અંક જોઈએ તો 6 છે. તો પહેલા આવશે 6. 6 થી મોટો અંક જોઈએ તો કે 8. 8 થી મોટો અંક જોઈએ તો કે 10. 10 થી મોટો અંક જોઈએ 15. એક વાર, બે વાર, ત્રણ વાર. 15 એક વાર, બે વાર, ત્રણ વાર. હવે 15 થી મોટો અંક જોઈએ તો કે 50. 50 થી મોટો અંક જોઈએ તો છે 80. 80 થી મોટો અંક જોઈએ તો છે 100. 10 અહીં બે વાર આપેલા છે તો અહીં આપણે બે વાર લખવાના છે. સૌથી મોટો અંક જોઈએ 120. બધા અંક ઉપર ટીક થઈ ગયું, બધા અંક આવી ગયા છે. તો માહિતીનો સૌ પ્રથમ મધ્યક શોધીએ. મધ્યક બરાબર, મધ્યક એટલે અંકગણિતીય સરાસરી કયો અથવા સરાસરી કયો, મધ્યક કયો, ત્રણેય એક સરખું જ છે. મધ્યકનું સૂત્ર બધા પ્રાપ્તાંકોનો સરવાળો. છેદમાં કુલ પ્રાપ્તાંકની સંખ્યા. તો અહીંયા પ્રાપ્તાંક એટલે ખેલાડીઓના રન આપેલા છે અલગ અલગ 6, 8, 10, 15. બધાનો સરવાળો કરશું આપણે. 6 + 8 + 10 બે વાર છે તો 10 બે વાર લેશું, +15 1, 2, 3 વાર છે, +50 +80 +100 +120. છેદમાં કુલ 11 ખેલાડીઓના રન આપેલા છે એટલે પ્રાપ્તાંકની સંખ્યા 11 થશે. હવે આનો સરવાળો કરી તો પેલા એકમનો અંક લઈ 0 + 0 + 0 + 0 0 થશે. 5 + 5 10 + 5 15
15 વત્તા 0 વત્તા 0 એટલે 15, 15 વત્તા 8 એટલે 23, 23 વત્તા 6 29, 29 નો નવડો, વધી પડી 2, 2 વત્તા 2 4 વત્તા 0 4, 4 વત્તા 8 12, 12 વત્તા 5 17, 17 વત્તા 1 એટલે 18, 18 વત્તા 1 19, 19 ને 1 20, 20 ને 1 21, 21 ને 1 22, 22 નો બગડો, વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, પછી આમાં સોનો અંક નથી 4 આવશે. 729 ભાંગ્યા 11, 11 એક 11, 11 દુ 22, 11 3 33, 33 માંથી 33 જાય એટલે 7 ને 2 9, 9 વચ્ચે એટલે 9 ને 9 99, 11 9 99 એટલે 39 હશે. 11 ભાંગ્યા 429 એટલે 39. માહિતીના મધ્યક બરાબર 39 આપણો જવાબ આવશે. પછી માહિતીનો મધ્યસ્થ શોધવાનો કીધો છે આપણને. અહીં 39 રન થશે, રન લખવાનું મિત્રો, ભૂલતા નહીં. માહિતીનો મધ્યસ્થ શોધવાનો કીધો છે, તો માહિતીનો મધ્યસ્થ બરાબર 11 ખેલાડીઓના રન આપેલા છે, તો 11 એકી સંખ્યા થશે. તો એકી સંખ્યા માટેનું મધ્યસ્થનું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. તો તેનું સૂત્ર મધ્યસ્થ બરાબર n પ્લસ 1/2 નું અવલોકન. n એટલે કુલ 11 ખેલાડીઓના રન આપેલા છે, જે એકી સંખ્યા હોવાથી આપણે એકી સંખ્યાનું મધ્યસ્થનું સૂત્ર લીધું. તો n બરાબર 11 આવશે. 11 વત્તા 1 ભાંગ્યા 2 હું અવલોકન. 11 વત્તા 1 કેટલા થશે મિત્રો? 12. 2 ચોક 12 એટલે 6ઠું અવલોકન થશે. હવે 6ઠું અવલોકન એ આપણો જવાબ નથી થઈ જતો. 6ઠું અવલોકન ચડતા ક્રમમાં આપણે જોવાનું થશે. કયું થશે? 1 2 3 4 5 અને 6 15 છે. તો માહિતીનો મધ્યસ્થ કેટલો મળ્યો આપણને? 15. મધ્યસ્થ બરાબર 15. રન આપેલા છે એટલે રન લખીશું. એકમ લખવાનું ચૂકશો નહીં. બહુલક, મધ્યસ્થ, મધ્યક ગમે તે શોધવાનું કે એટલે એકમ લખવો ફરજિયાત છે. હવે બહુલક શોધીએ. બહુલકની વ્યાખ્યા શું હતી? તો કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક એટલે માહિતીનો બહુલક, એટલે વારંવાર આવતો પ્રાપ્તાંક. તો અહીં વારંવાર કેવો પ્રાપ્તાંક આવે છે? 6 8 એક વાર, 10 2 વાર આવે છે, 1 2 3, 15 3 વાર આવે છે, બધું એક વાર. એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક કયો થશે? 15. માહિતીનો બહુલક 15. કારણ કે ને આવી રીતના 3 ટપકા વડે દર્શાવી શકીએ. એ સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો હોવાથી માહિતીનો બહુલક થશે.
માહિતીનો બહુલક થશે। મિત્રો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપને મળી ગયા। પછી શું પૂછ્યું છે તો કે આ ત્રણેય સમાન છે તો બહુલક બરાબર 15, મધ્યસ્થ બરાબર 15 એટલે આ બંને સમાન છે। મધ્યક બરાબર 39 છે એટલે મધ્યક આપણને 39 મળ્યો એટલે ત્રણેય સમાન થશે નહીં। બહુલક બરાબર 15 ધન આવશે। તો મધ્યક અને બહુલક સમાન હશે નહીં, સમાન થશે નહીં। તો ક્વેશ્ચન નંબર 2 ને પોતાની ફેસબુકમાં નોંધી લો। હવે જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 3। જે વિદ્યાર્થીઓને દાખલો લખવાનું બાકી રહી ગયેલું હોય તે સ્ક્રીનશોટ પાડી લેજો। ક્વેશ્ચન નંબર 3 માં શું આપેલું છે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ દર્શાવેલું છે। તો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ક્વેશ્ચન નંબર 3 કેટલા 15 વિદ્યાર્થીઓનું જોઈએ કેટલા વજન દર્શાવેલા છે 38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 40, 36, 38, 43, 38, પછી શું કીધું છે તો આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો। તો માહિતીનો મધ્યસ્થ શોધતા પહેલા આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીશું। તો ચડતા ક્રમમાં ગોઠવીએ આપણે તો સૌથી નાનો અંક 32, 32 થી નાનો અંક 35, 35 થી નાનો અંક જોઈએ તો કે અહીંયા 36, હવે 36 થી નાનો અંક જોઈએ તો કે 37, 37 થી નાનો અંક જોઈએ
38 એક વાર, 2 વાર, પછી ક્યાંય આવે છે 3 વાર, 1 વાર, 2 વાર અને 3 વાર. હવે 38 થી મોટો અંક તો કે 40. 40 થી મોટો અંક 42. 42 થી મોટો અંક તો કે 43 એક વાર, 2 વાર, 3 વાર. 3 વાર 43 આવ્યું. 43 થી મોટો અંક છે 45. 45 થી મોટો અંક છે 47. 47 થી મોટો અંક છે 50. બધા અવલોકનો ટીક થઈ ગયા છે, બધા અવલોકનો આવી ગયા છે. તો માહિતીનો મધ્યસ્થ બરાબર પ્રાપ્તાંકની સંખ્યા 15 વિદ્યાર્થીઓ આપેલા છે, એટલે 15 એકી હોવાથી કુલ આ પ્રાપ્તાંક ગણીએ તો 15 થશે. તો મધ્યસ્થ બરાબર પ્રાપ્તાંક એકી હોય ત્યારનું સૂત્ર લખી n+1/2 મુ અવલોકન. n બરાબર કુલ પ્રાપ્તાંકની સંખ્યા 15 થશે. 15 વત્તા 1/2 મુ અવલોકન. 15 વત્તા 1 એટલે 16. 2 8 16. તો 8મું અવલોકન. 8મું અવલોકન ચડતા ક્રમમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 40 થશે. મધ્યસ્થ બરાબર 40 ને કિગ્રામાં આપેલું છે એટલે કિલોગ્રામમાં આપેલું છે. તો અહીંયા કેજી પણ લખી શકો, કિગ્રા પણ લખી શકો, કિલોગ્રામ પણ લખી શકો. મધ્યસ્થ બરાબર 40 કેજી. પછી શું પૂછ્યું છે? શું 1 થી વધુ બહુલક ત્રીજા દાખલામાં આપેલા છે? બહુલક બરાબર હવે જોઈએ. આ એક વાર જ આવે છે. 38 1 2 3 વાર. તો આ 3 વાર થશે. પછી 40 42 1 2 અને 3 43 પણ 3 વાર છે. આ બધા એક વાર. 38 અને 43 બંને 3 વાર પુનરાવર્તન પામે છે, એટલે સરખું પુનરાવર્તન પામે છે. તો 38 અને 43 બંને બહુલક થશે. તો બહુલક બરાબર 38 કેજી અને 43 કેજી. કેજી એટલે કિલોગ્રામ, કિગ્રા એટલે કિલોગ્રામ. માહિતીનો બહુલક આડત્રીસ કેજી અને 43 કેજી એમ બંને ત્રણ વખત પુનરાવર્તન પામતા હોવાથી
થશે. એટલે માહિતીનો બહુલક 38 અને 43 કે જે બંને 3 વખત પુનરાવર્તન પામતા હોવાથી બહુલક થશે. એટલે બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો તો શું એક થી વધુ બહુલક છે તો કે હા 38 અને 43 બે બહુલક છે. તો ત્રીજો દાખલો પોતાની નોંધપોથીમાં નોંધી લો. હવે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 માં શું કીધું છે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. એટલે માહિતી આપેલી છે લખી ક્વેશ્ચન નંબર 4 તેમાં 13 16 12 14 19 12 14 19 12 14 13 14 14 13 14 આનો વિદ્યાર્થી મિત્રો બહુલક અને મધ્યસ્થ શોધવાનું આપણને કીધું છે. તો મધ્યસ્થ શોધતા પહેલા આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ. સૌથી નાનો અંક 12 છે. એક વાર બે વાર આવશે 12. 12 થી મોટો અંક 13 એક વાર બે વાર આવશે. 13 થી મોટો અંક 14 થશે. 14 પણ એક વાર બે વાર ત્રણ વાર થશે. 14 થી મોટો અંક 16 થશે. 16 થી મોટો અંક 19 થશે. માહિતીના મધ્યસ્થ બરાબર સપ્તાંકની કુલ સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 એટલે 9 એ એકી સંખ્યા હોવાથી મધ્યસ્થ બરાબર એકી સંખ્યાનું સૂત્ર n+1/2 મું અવલોકન n બરાબર કુલ પ્રાપ્તાંકની સંખ્યા આપણે હમણાં જ ગણી 9 થશે. તો 9 + 1 ભાગ્યા 2 મું અવલોકન. તો 9 + 1 મિત્રો 10 થશે. 2 5 10 એટલે 5મું અવલોકન થશે. તો આ જવાબ નથી થઈ જતો. 5મું અવલોકન આપણે ચડતા ક્રમમાં ગણવું પડશે. કેટલું થશે 1 2 3 4 અને 5. તો 14 એ આપણી માહિતીનો મધ્યસ્થ થશે. અહીં કાંઈ રંગ ગુણ કે કાંઈ પણ ચોક્કસ માહિતી આપેલી નથી, ખાલી પ્રાપ્તાંક આપેલા છે. તો એકમ આવશે નહીં. માહિતીના મધ્યસ્થ બરાબર 14. હવે શોધીએ બહુલક. બહુલક બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક. આમાં જોઈએ 12 બે વાર પામે છે, 13 પણ બે વાર પામે છે, 14 1 2 ને
3 વાર પામે છે, 16 એક વાર, 19 એક વાર. 14 સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે 3 વાર, એટલે માહિતીનો બહુલક થશે 14. અહીંયા કારણ લખીએ, કારણ કે 14 એ સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે. તો દાખલા નંબર 4 પોતાની નોંધપોથીમાં નોંધી લેજો. હવે મિત્રો જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં શું કીધું છે? સાચા કે ખોટા છે તે કહો. તો પેલું આપેલું છે બહુલક એ હંમેશા માહિતીની સંખ્યા હોય છે. એટલે બહુલક એ આપણે કોઈ પણ માહિતી આપેલી હોય છે. હમણાં જ આપણે આગળનો દાખલો જોયો 14, 19 ચોથો દાખલો ગણ્યો. તેમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો હોય, આપણે સૌથી વધુ વખત પુનરાવર્તન શું પામતું હતું ચોથા દાખલામાં? તો કે 14 3 વખત પુનરાવર્તન પામતો હતો, એટલે 14 માહિતીમાં જ હતો. તે માહિતીનો બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યામાં જ હોય. તો પેલું છે સાચું. ક્વેશ્ચન નંબર 5 નો પેલો જવાબ આવશે સાચો, કારણ કે બહુલક હંમેશા માહિતી રકમ જે આપણને પ્રશ્ન આપેલો હોય છે તેમાં જ આવેલો હોય છે. બીજો પ્રશ્ન છે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો તે આપણે ચોક્કસપણે જણાવી શકીએ નહીં. સરેરાશ કોઈ પણ સંખ્યાનો દર્શાવેલો હોય તો તે માહિતીમાંની કોઈ પણ એક સંખ્યા હોય, અથવા કોઈ પણ સંખ્યાથી નાની પણ હોઈ શકે, કોઈ પણ પ્રાપ્તાંકથી મોટી પણ દર્શાવેલી હોય છે. એટલે સરેરાશ હંમેશા પ્રશ્નમાં જ આપેલી હોય તે આપણે ચોક્કસ કહી શકીએ નહીં. અમુકમાં આપેલી હોય છે, અમુકમાં નથી આપેલી હોય છે. એટલે ક્વેશ્ચન નંબર 2 નો જવાબ થશે ખોટું. એટલે 5માના બીજામાં જવાબ આવશે ખોટું. ક્વેશ્ચન નંબર 3 શું પૂછે છે? મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો માહિતીનો મધ્યસ્થ જ્યારે પ્રાપ્તાંક એકી સંખ્યામાં આપેલા હોય તો મધ્યસ્થ એ માહિતીમાંથી જ મળે છે આપણને. પણ જ્યારે માહિતીનો મધ્યસ્થ એ પ્રાપ્તાંક બેકી સંખ્યામાં આપેલો હોય તો એ માહિતીમાંથી ન મળે. બે પ્રાપ્તાંકનો સરવાળો કરવો પડે, ભાગ્યા 2. બેકી સંખ્યા માટેનું આપણે સૂત્ર જોયું જ છે. અને આગલા લેક્ચરમાં માહિતીના મધ્યસ્થ બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2. તો મધ્યસ્થનો જવાબ માહિતીમાંથી આપણને જ્યારે બેકી સંખ્યામાં પ્રાપ્તાંક આપેલા હોય ત્યારે આપણને મળતો નથી. તો ક્વેશ્ચન નંબર 3 માં આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. ક્વેશ્ચન નંબર 5 માં માહિતી આપેલી છે 6, 4, 3, 8, 9, 12, 3, 9 ની સરાસરી 9 છે. તો ક્વેશ્ચન નંબર 5 ગણીએ આપણે. 5માનો ચોથો, સોરી, ક્વેશ્ચન નંબર 4 5માના ચોથા ને ગણી તો માહિતી આપેલી છે 6, 4, 3, પછી છે 8, 9, 12, 8, 9, 12, પછી છે 13, 9. આની સરાસરી શોધવાની છે. સરાસરી બરાબર
બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંકની સંખ્યા. બધા પ્રાપ્તાંકોનો સરવાળો આનો સરવાળો લઈ 6 + 4 + 3 + 8 + 9 + 12 + 13 + 9 છેદમાં કુલ પ્રાપ્તાંકની સંખ્યા કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7 8 કુલ 8 પ્રાપ્તાંક આપેલા છે. 1 2 3 4 5 6 7 ને 8. હવે આનો સરવાળો કરી 6 + 4 10 10 + 3 13 13 + 8 21 21 + 9 30 30 + 12 42 42 + 13 એટલે 45 ને 55 55 + 9 એટલે 64 થશે. સરવાળો 64 ભાગ્યા 8 88 64. તો સરાસરી બરાબર 8 આવ્યો. તો ક્વેશ્ચન નંબર 4 માં શું કીધું છે? માહિતીની સરાસરી 9 છે તો તે વિધાન ખોટું છે. માહિતીની સરાસરી કેટલી થશે? 8. તો અહીં આપણે સ્વાધ્યાય 3.2 સુધી જોયું. માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વિશે ભણી ચૂક્યા છીએ. તો આજે આપણે અહીં સુધી રાખશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.